ચલો તો આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ મેથેમેટિકલ ફિઝિક્સ એટલે કે ફિઝિક્સ ટૂલ્સ એટલે કે નીટના સ્ટુડન્ટ્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ લેક્ચર. કોઈ પણ નીટનો હોય સ્ટુડન્ટ અથવા તો રીનીટનો સ્ટુડન્ટ હોય એના માટે બેસ્ટ લેક્ચર હોઈ શકે આખા નીટ દરમિયાનનો. તો શરૂઆત આપણે ટ્રિગોનોમેટ્રીથી શરૂ કરશું, પછી ડિફરન્શિએશન, પછી ઇન્ટિગ્રેશન અને પછી કમ્પ્લીટ કરશું. 8 થી 9 લેક્ચર થશે. મારા ફર્સ્ટ લેક્ચર છે એ ટ્રિગોનોમેટ્રીને ડેડિકેટેડ છે. તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે ડિગ્રી ટુ રેડિયન. એટલે કે આ જે ડિગ્રીમાં હોય તેને મારે રેડિયનમાં ફેરવવું હોય, પછી ફેરવશું આપણે રેડિયન ટુ ડિગ્રી. થોડુંક આપણે જોઈ ગયા છે આની પહેલાં સેકન્ડ યુનિટમાં. ઓકે, તો જોઈએ આપણે કઈ રીતના આવે છે. તો આ શું કહેવાય? આર્ક કહેવાય. આર્ક આ શું છે? એંગલ. ઓકે, આર્ક શું થાય છે આનું ઇક્વેશન? એંગલ ઇઝ ઇક્વલ ટુ આર્ક બાય રેડિયસ. થયું? હવે હું આ જે છે આર્ક લીધી છે એને હું લઉં 180 ડિગ્રી, એટલે કે આટલું હાફ સર્કલ લઈ લો, એટલે આખા બી પોઈન્ટને આ બાજુ સુધી લઈ લો. તો કેટલા ડિગ્રી થાય? એટલે કે કેટલી લેન્થ કેટલી થાય? આપણે લેન્થ કેટલી થાય? લેન્થ થાય પાઈ આર. પાઈ આર. અહીંયા રેડિયસ કેટલી છે? આર. તો કેટલા મળે? આર આર કેન્સલ, તો શું મળે? પાઈ. તો એંગલ ઇઝ ઇક્વલ ટુ શું મળ્યો? પાઈ. તો તમને આ જે વેલ્યુ મળી શું શેમાં મળી? રેડિયનમાં. રેડિયનમાં. ઓકે, આ વેલ્યુ મળી તમને રેડિયનમાં. આ રીતના આપણે ફેરવી શકીએ. કોઈ પણ એંગલ આપેલો હોય એને આપણે ફેરવી શકીએ. ચાલો, રેડિયન ટુ ડિગ્રી અલગ અલગ એક્ઝામ્પલ લઈએ, તેમાંથી જોઈ શકીએ કે કઈ રીતના આપણે ફેરવી શકીએ છીએ. હવે તમારી પાસે રેડિયન ટુ ડિગ્રી હોય તો તમને આપેલું હોય શેમાં વેલ્યુ? રેડિયન પાઈ. ધારો કે તમને આપેલું છે 2 પાઈ. શું આપેલું છે? 2 પાઈ. તો 2 પાઈને મારે ડિગ્રીમાં ફેરવવું છે. તો શું થાય? 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. થઈ શકે આવું? પછી આ 2 પાઈનું હાફ તો શું થાય? પાઈ. શું કેટલું થાય? 180 ડિગ્રી. આનું હાફ કેટલું થાય? પાઈ બાય 2 કેટલા થાય? 90 ડિગ્રી. આનું હાફ, આનું હાફ 22.5 કેટલા થાય? 22.5 નહીં, પાઈ બાય 4 થયું, ખબર છે? પાઈ બાય 4 એટલે કે 45 ડિગ્રી. પાઈ બાય 6 એટલે કે 180 ના છેદમાં 6 એટલે 30 ડિગ્રી થાય. 30 ડિગ્રી. આ રીતના તમે કોઈ પણ ક્વોન્ટિટીઝને ફેરવી શકો. હવે જો આ લાસ્ટ લિમિટ છે, આનાથી નીચે જાય એટલે કે ડિગ્રી નીચી થાય, એટલે કે 30 ડિગ્રીથી નીચું વેલ્યુ આવતી જ નથી. કેમ કે શું કામ? તમને છે ને 30 ડિગ્રી એટલે 1/2 વેલ્યુ મળે છે. મિનિમમ વેલ્યુ 1/2 મળે છે. એટલે કે સાઇન 30 ડિગ્રી કેટલી મળે છે? 1/2. સાઇન 30 ડિગ્રી 1/2. એનાથી જ્યારે વેલ્યુ નીચે જાય ત્યારે શું થાય? એ ગણવામાં આવતી નથી આપણા ટ્રિગોનોમેટ્રીમાં. એટલી યાદ રાખવાની. હવે તમને બીજી રીતના કાંઈક આપેલું હોય, જેમ કે 20 પાઈ. શું કરીશ? એટલે 360 ડિવાઇડ બાય 20. 360 ડિવાઇડ બાય 20 એટલે પાઈની વેલ્યુ 18. આપણે આને શું પાઈની જગ્યાએ શું મૂકશું? 180. હા, 180 મૂકશું. એટલે કે આ વેલ્યુ વધી જશે. 180 એટલે કે 180 આવું મળશે. 18 દુ 36 મળે ને?
પરંતુ આ રીતનું કોઈ આવતું નથી, પરંતુ આપણે લીધું, બરાબર છે એક્ઝામ્પલ. તો આ રીતના આપણે રેડિયન ટુ ડિગ્રી ફેરવી શકાય. કોઈ પણ એક્ઝામ્પલ આવે તો આ રીતના ફેરવવાનું. અને બીજી રીતના, બીજી કઈ રીત છે રેડિયન ટુ ડિગ્રી ફેરવવા માટે? નથી ખ્યાલ? આ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ છે, બરાબર. ચાલો આગળ વધીએ. હવે સ્લોપ ઓફ ધ લાઇન જોઈએ. શું છે? સ્લોપ ઓફ ધ લાઇન. હવે એનું ઇક્વેશન છે સ્લોપ ઓફ ધ લાઇન y બરાબર mx પ્લસ c. શું છે? mx પ્લસ c. એના પહેલા આપણે એક્યુટ એંગલ અને ઓબ્ટ્યુસ એંગલ જોવું પડશે. તો એક્યુટ એંગલ એટલે શું? 90 ડિગ્રી કરતાં ઓછું કે વધારે? 90 ડિગ્રી કરતાં ઓછું. ઓછું, ઓકે. 90 ડિગ્રી કરતાં ઓછું, તો આ રીતના દોરી શકાય? દોરી શકાય. આ 90 ડિગ્રી કરતાં ઓછું છે. બીજી ઓબ્ટ્યુસ એંગલ કઈ રીતના થશે? 120 ડિગ્રી કરતાં ઓછું. આ રીતના થશે. આ શું થયું? ઓબ્ટ્યુસ એંગલ. આ શું થયું? એક્યુટ એંગલ. ઓકે. તો 90 ડિગ્રી કરતાં ઓછું હોય તો એક્યુટ, 90 ડિગ્રી કરતાં વધારે તો ઓબ્ટ્યુસ. હવે જ્યારે ઓક્યુટ અને ઓબ્ટ્યુસની પહેલાં આપણે હવે સ્લોપ ઓફ ધ લાઇન વિશે વાત કરીએ. આ જે એમ છે એ શું દર્શાવે? સ્લોપ. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ગ્રાફ હોય, એનો સ્લોપ શોધવાનો હોય, જે એમ છે એ શું છે? તમારો સ્લોપ છે. હવે તમને કોઈ વસ્તુ આપી દીધી ગ્રાફમાં આ રીતના, તમારે આનો સ્લોપ શોધવો છે, તો શું થશે? આ જે ભાગ છે, આ ભાગ, આ કઈ દિશા છે? x. આ ડાયરેક્શન y. આ y2 પોઈન્ટ છે, આ y1, આ x2 અને સોરી x1 ને x2. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા સ્લોપ મળે. સ્લોપ ઇઝ ઇક્વલ ટુ tan થીટા. હંમેશા યાદ રાખજો, કેમ કે છે ને tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? પરપેન્ડિક્યુલર અપોન બેઝ. પરપેન્ડિક્યુલર અપોન બેઝ એટલે એ જો પરપેન્ડિક્યુલર છે અને છેદમાં બેઝ છે, એટલે કે y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1. આ તમને સ્લોપ આપે. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગ્રાફ હોય, એનો સ્લોપ આ રીતના tan થીટા ઉપરથી અથવા તો y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1 ઉપરથી તમને સ્લોપ મળી શકે. જે આ C પોઈન્ટ છે, C, mx પ્લસ c માં જે c છે, x મળી શકે, y મળી શકે. c કઈ રીતના મળશે કે કોઈ પણ સ્લોપમાં જ્યારે સ્લોપ ઉપર જ્યારે ઇન્ટરસેક્ટ થતો હોય, કયો? y ઉપર જ્યારે ઇન્ટરસેક્ટ જે પોઈન્ટે થતો હોય, તો એ જે પોઈન્ટ છે, ધારો કે આ પોઈન્ટ છે અને એ 5 છે, તો c બરાબર શું થશે? y, અને y બરાબર 5. આ કઈ રીતના મળ્યો? c બરાબર, જો y બરાબર શું છે? mx પ્લસ c. ઓકે. હવે આપણને ખ્યાલ છે કે જો અહીંયા ઇન્ટરસેક્ટ થતો હોય તો આ બિંદુએ x ની વેલ્યુ શું થાય? 5. નહીં, x ની વેલ્યુ, આ y છે ઉપર, આ y દિશા અને x ની દિશા. અહીંયા y બરાબર 5 એ x ની વેલ્યુ શું થાય છે? અહીંયા જ જો, x minus 5. નહીં, આ x છે, 0. 0 થાય. તો અહીંયા હું શું મૂકીશ? 0 વત્તા c. y ની વેલ્યુ શું છે? 5. તો 5 બરાબર શું થયું? c. c બરાબર 5. એટલે આપણે c બરાબર y લઈ લઈએ છીએ. જ્યાં ઇન્ટરસેક્ટ થતું હોય એ તમારી c ની વેલ્યુ. રેડી? સમજાય છે? તો સ્લોપ ઓફ ધ લાઇન આ આપણે કોઈ પણ પ્રેક્ટિકલ્સમાં પૂછાઈ શકે, કોઈ પણ આપણે થિયરી ભણતા હોય ત્યાં પણ આનો ઉપયોગ આવી શકે. ચાલો, તો હવે યાદ રાખવાનું આમાં એક્યુટ એંગલમાં tan થીટા એટલે કે સ્લોપ ઇઝ પોઝિટિવ ઓલવેઝ, એન્ડ ઓબ્ટ્યુસ એંગલમાં tan થીટા ઓલવેઝ નેગેટિવ. યાદ રાખવાનું. ઓકે, ચાલો આગળ વધીએ. ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન.
શું છે ઇક્વેશન ઓફ સ્ટ્રેટ લાઇન? y બરાબર mx પ્લસ c. ઓકે, y બરાબર mx પ્લસ c. હવે આ જે ઇક્વેશન છે, આ થિયરી છે, એ સમજતા પહેલા આપણે શું શોધવું પડશે? આ સમજવું પડશે. આ જે કોઠો છે એટલે કે કોષ્ટક છે, આખો કોઠો છે, એ તમને યાદ રાખતા શીખવાડી દઉં. જો હંમેશા સાઇન અને કોસ ઉપરથી જ બધું છે. સાઇન ને કોસ આવડી ગયું તો બધા જ તે ફંડા આવડી ગયા. જો સાઇન 0 ડિગ્રી એટલે શું થાય? સાઇન 0 એટલે સાઇન 0 એટલે 0 થાય. યાદ રાખવાનું. અલગ પેન વાપરો. સાઇન 0 ઇઝ 0. જો સાઇન 0 ઇઝ 0. હવે 0 થી ધીરે ધીરે આગળ વધવાનું. શું? ધીરે ધીરે આગળ વધીએ ને એટલે અહીંયા ધીરે ધીરે આગળ વધતા અહીંયા છે ને 1/2 મળશે. શું કામ 1/2 મળે? 0 પછી 1/2 આવે એટલે કે 0.5 આવે. અને 0.5 પછી શું આવે? 1/√2 આવે. ભાગાકાર કરજો, 1/√2 નું કરજો, 1/2 નું કરજો. 0 પછી 0.5 પછી 1/√2 કરજો. આની કરતાં વેલ્યુ 0.5 કરતાં થોડીક વધારે આવશે. પછી આનું કરીશ ને એટલે √3/2. આનું કરીશ ને એટલે થોડીક આને કરતાં વધારે આવશે. અને છેલ્લે શું આવી જશે? 1 આવી જશે. એટલે ધીરે ધીરે આગળ વધે છે. જો 0, 1/2, 1/2 આ રીતના યાદ રાખી દેવાનું. ભાગાકાર કરો, એની જે વેલ્યુ આવે છે એ કેવી આવે છે? ચડતા ક્રમમાં. અહીંયા જોઈએ કોસ થીટામાં. આમાં કોસ થીટામાં કોસ 0 એ 1 થઈ જાય. આમાં શું થશે? ઉતરતો ક્રમ ડિક્રીઝિંગમાં મોડમાં આવશે. તો શું થશે? √3/2 પછી 1/√2, 1/2 અને 0. આ રીતના યાદ રખાયું જ કોઈએ કે નહીં? આ રીતના છે ને ટ્રીક સમજાઈ જાય. કેમ કે જો મારે ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ આવે તો આમાં પ્રોબ્લેમ પડે. બોલો, આમાં પ્રોબ્લેમ પડે. પરંતુ આ રીતના યાદ રાખેલું હોય તો ભૂલાશે જ નહીં. હવે જો tan θ આના પરથી સમજવું હોય તો કઈ રીતના કરવાનું? tan θ બરાબર શું છે? sin θ ના છેદમાં cos θ. 0/1 તો શું થાય? 0 થાય. 2 ઉડી જાય. √3 √2 1 √3/1 1/√3. શું થશે? જો અહીંયા 1/2/√3/2 એટલે અહીંયા 1/√3 થશે ને? થશે ને? અહીંયા 1/√3, અહીંયા √3 થશે. અને અહીંયા શું થશે? અનડિફાઇન. અનડિફાઇન. ઓકે, આ અનડિફાઇન છે. હવે તમને એમ થાય કે કોસ ઓલો શું કહેવાય સેક કોસેક એ બધું કેમ ન લીધું? સાઇન ઇન્વર્સ છે. આનું ઇન્વર્સ કરી લેવાનું, કોસેક બની જાય. આનું ઇન્વર્સ કરો તો સેક બની જાય. આનું કોટ બની જાય. ખાલી તમારે શું યાદ રાખવાનું? સાઇન. અને સાઇનમાં ચડતો ક્રમ હોય, કોસમાં ઉતરતો ક્રમ હોય. એ વસ્તુ યાદ રાખો. સાઇનમાં ચડતો ક્રમ, કોસમાં ઉતરતો ક્રમ. આ વસ્તુ યાદ રાખો એટલે આખો કોષ્ટક આવડી ગયો. ચાલો એના ઉપરથી હવે આ એક્ઝામ્પલ છે, એટલે કે સ્લોપ ઓફ ધ લાઇન અને જે ડિગ્રી વાળો પોર્શન છે એ બંનેને અહીંયા કમ્બાઈન કરશું. જો આ જે પોઈન્ટ આપેલો છે એ શું આપેલો છે? કેની વેલ્યુ છે? ડાયરેક્શન આપેલી છે, પરંતુ આ બિંદુએ વેલ્યુ આપેલી છે. આ બિંદુએ આ y, આ x. આ બિંદુએ શું કીધું મેં? બિંદુ c ની વેલ્યુ આપેલી છે. c ની વેલ્યુ 10 મીટર પર સેકન્ડ. Find the velocity v as the function of time vt curve in vt curve. તો y બરાબર આપણે ઇક્વેશન લખીએ. y બરાબર શું છે? mx પ્લસ y બરાબર ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. mx પ્લસ c. y ની વેલ્યુ શું થશે? c બરાબર y. હવે y જે છે એમાં શું આવે છે? ફંક્શન કયું? ફંક્શન v થશે. v y એટલે શું છે? વેલોસિટી. એન્ડ m ઇઝ ઇક્વલ ટુ શું થશે? m ઇઝ ઇક્વલ ટુ 45 tan θ બરાબર tan 45 ડિગ્રી. શું થાય tan 45? 1/√3 અને
જો કેમ યાદ રાખવાનું કીધું તું? સાઇન ડિવાઈડ બાય સાઇન કેમ થશે? ચડતો ક્રમ 0 1 1/2 1/√2 √3/2 તો 1/2 1/√2 વચ્ચે આવ્યું અને સામે શું આવશે? 1/2 1/√2 આવશે. વચ્ચે બંનેમાં 1/√2 1/√2 આવે તો બંનેનો ડિવિઝન કરીએ તો શું થાય? 1. તો અહીંયા શું આવશે? 1 આવશે. એમ યાદ રાખવાનું. એટલે યાદ અંદર ઇમેજિન કરવાનું શું આવે છે એ રીતના. અને જો કોઈ પણ ભૂલ થવાની હોય ત્યારે કોષ્ટક લખી જ નાખવાનું, સાઈડમાં લખી જ નાખવાનું. બહુ ઓછી વાર થશે, બહુ વાર નહીં લાગે. ઓકે. 1 x ની વેલ્યુ શું થશે? x ની વેલ્યુ x જ રહેશે અને +10. હવે x ની વેલ્યુ ઉપર છે ને ટાઈમ આપેલો છે. શું આપેલો છે? ટાઈમ. vt કહું કરેલો છે ને, તો અહીંયા શું થઈ જશે? t. તો v = t + 10. આ તમારું જવાબ, વેલોસિટી. આવડે? ચાલો. ફાઇન્ડ ધ સ્લોપ ઓફ ધ લાઇન. m ની વેલ્યુ શોધવાની છે. શું કરશું? આપણે પહેલા y = mx + c વાળું ફોર્મ આપણે જોવું પડશે. તો mx + c, y = mx + c કેમ મળશે? 2y = -3x - 5. આ રીતના થશે. પહેલા y ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો તો y = -3/2 x - 5/2. This is the m value. m = -3/2. Option D. y = mx પ્લસ c. આ c ની વેલ્યુ શું છે? -5/2. હવે સાવ ઈઝી છે. ચાલો, આ તો આપણે શીખવાડી દીધું મેં તને. કોઈ હજી જો રિપીટ કરું કે સાઇન પહેલા સાઇનમાં 0 થી શરૂઆત થાય. 0 1/2 1/√2 √3/2 અને 1. યાદ રાખવાનું 1/2 1/√2 √3/2 આ ત્રણ જ તે વેલ્યુ આવે છે. પછી કોસમાં શું થાય? ઘટાડો થાય એટલે 1 √3/2 1/√2 1 2 1/2 અને 0 ઘટાડો થાય. પછી આ એનું બંનેનો ગુણોત્તર. ચાલો હવે OLSTC. ઓકે, OLSTC. તો OLSTC માં એટલે કે આપણે આખો ગ્રાફ જોવો પડશે. જો અહીંયા છે ને ઓલ ફંક્શન આવે, s આવે અને અહીંયા t આવે અને અહીંયા c આવે. ઓલ એટલે sin cos tan, ત્રણે ત્રણ. અહીંયા શું આવે? sin, અહીંયા tan અને અહીંયા cos. આવું લખ્યું શું કામ? જો આપણે રાખીએ અહીંયા રેડિયનમાં વેલ્યુ, શરૂઆત કરીએ રેડિયનથી શરૂ કરીએ. અહીંયા પહેલા 0 છે, અહીંયા શું થાય? અડધો કર, સોરી પાઈ રાખીએ. અહીંયા શું રાખીએ? પાઈ. અહીંયા પાઈ રાખીએ તો આનો અડધો શું થાય? π/2. આનો અડધો શું થાય? π/4. આનો અડધો શું થાય? આનો અડધો π/6 π/8. જો આ π/6 થયો. હવે ડાયરેક્ટ આ શું થઈ જશે? 2π/6 2π/8 થઈ જશે. 2π/8. સોરી આ શું થાય છે? 0 0 π/2 π/4 π/6 π/4. સોરી, આપણે ઓલા ડિગ્રીમાં રાખીએ. 180. શેમાં રાખીએ? ડિગ્રીમાં. 0 ડિગ્રી, પછી 90 અને અહીંયા 180, અહીંયા 360, સોરી 270. શું થશે? 270 અને અહીંયા શું પાછું થઈ જશે? 360 થશે. આવું એટલે આમાં જો શું ઉમરતો જાઉં છું? 90 ઉમરતો જાઉં છું. આપણે પહેલાં 0 જ મૂકવાનું હતું. રેડિયનમાં આમાં શું થશે? અહીંયા 0 મૂકવું તો અહીંયા શું થાય? π/2 થાય.
અહીંયા શું થાય? પાઈ બાય 4. π/2. પછી π/2 ઉમેરતા જવાનું. શું થવાનું? ઉમેરતા જવાનું. તો ઉમેરી નાખું તો શું થાય? π/2 પ્લસ π/2 તો શું પાઈ થાય? π/2 પ્લસ π/2 પાઈ થાય. પછી શું થશે? હજી પાઈ પ્લસ પાઈ 2 પાઈ. π/2 પ્લસ પાઈ પ્લસ પાઈ, સોરી નહીં એમ નહીં, આપણે આમાં ડિગ્રીમાં જ રાખને. સમજાઈ ગયું છે ને? ડિગ્રીમાં. હવે આપણે શું કરવાનું છે? OLSTC સમજીએ. તો જ્યારે પણ ફંક્શન અહીંયા આવે, ત્રણ ગમે એ ફંક્શન, સાઇન, કોસ, ટેસ, ટેન, કોઈ પણ ફંક્શન, કોટ, કોસેક, એ બધા ફંક્શન અહીંયા બધા ફંક્શન્સ પ્લસ જ મળશે. અહીંયા હંમેશા સાઇન ફંક્શન ધન મળશે, અહીંયા ટેન અને અહીંયા કોસ. હવે આપણે જોઈએ કે કેના ઉપર આધારિત છે આ પ્લસ ઓર માઇનસ હું કહું છું એ શું છે, બરાબર છે. હવે મેં એક ફંક્શન લીધું સાઇન પાઈ પ્લસ ઓર માઇનસ, જો અહીંયા લખ્યું છે ને ફંક્શન ઓફ ટી પાઈ પ્લસ ઓર માઇનસ થીટા પ્લસ ઓર માઇનસ FT ઓફ થીટા. એટલે કે હું ફંક્શનમાં કોઈ પણ એંગલ ઉમેરું, એ ઉમેરતા એ જે ફંક્શન હોય એના રિલેટેડ પ્લસ અથવા માઇનસ થઈ શકે. તો મેં સાઇન પાઈ લીધું. શું લીધું? પહેલાં સાઇન પાઈ. પાઈ ક્યાં થાય છે? અહીંયા થાય છે, 180 થાય. સાઇન પાઈ ઓછા 90 ડિગ્રી, આવું લખ્યું છે. શું લીધું? સાઇન પાઈ માઇનસ 90 ડિગ્રી. સાઇન પાઈ માઇનસ 90 ડિગ્રી ક્યાં થાય? જો અહીંયા પાઈ થયું, પાઈ માઇનસ 90 ડિગ્રી આ ફંક્શનમાં આવશે. અહીંયા બધા ફંક્શન કેવા છે? પોઝિટિવ. તો સાઇન માઇનસ પાઈ માઇનસ 90 શું થશે? સાઇન થીટા જ થશે, સાઇન 90 જ થશે. ઓકે, સાઇન 90 જ થશે. હવે જો કોસ લો 2π પ્લસ માઇનસ π/2. શું લઉં છું? 2π માઇનસ π/2, અથવા તો 90 લખી શકાય, બરાબર છે. ડિગ્રી રેડિયન બધું. તો 2π અહીંયા માઇનસ π/2 ક્યાં આવે? અહીંયા આવે ને. હવે અહીંયા શું થશે? બધા ફંક્શનમાં કયો ફંક્શન પોઝિટિવ આવે છે? કોસ ફંક્શન. અને મેં લીધો જ કયો? કોસ. તો કયું કેટલું આવશે? કોસ π/2 થશે ને. આવું આગળ વધીએ. 10 ડિગ્રીમાં લઉં છો, 60 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી આવું લીધું. તો આપણે પહેલાં 90 ને પકડવાનું. 90 ડિગ્રી ક્યાં થાય? 60 નહીં પકડવાનું, અહીંયા 90 થાય. સાઇન 90 પ્લસ 60 અહીંયા આવશે, અહીંયા આવશે. સાઇન 90 પ્લસ 60, પણ અહીંયા તો કયો ધન છે? સાઇન છે. 10 ઋણ થશે, તો અહીંયા શું થશે? માઇનસ 10 60 ડિગ્રી. હા, માઇનસ 10 60 ડિગ્રી. ઓકે, હવે હજી એક લઉં, કોટ 180 ડિગ્રી પ્લસ 60 70 ડિગ્રી. ચાલો 70 ડિગ્રી લીધો. કોટ 180 ડિગ્રી ક્યાં થાય છે? સોરી, આપણે અહીંયા π/2 લઈએ છીએ ને, આ 90 ડિગ્રી વાળું આમાં નહીં આવ્યો. ઓકે, અહીંયા મેં લીધો છે 180 ડિગ્રી, એટલે આ મેળો આમાં પણ 180. હા, 180 બરાબર છે. જ્યારે પણ ફંક્શન યાદ રાખજો કે આ ફંક્શન ક્યારે લાગુ પડશે, એનું એ જ ફંક્શન ક્યારે મળે? જ્યારે પાઈ હોય, 2π હોય, એટલે કે 180 ડિગ્રી હોય, 260 હોય, એ રીતની ફંક્શન આવે. 260 હોય અથવા 180 હોય, ત્યારે આ ફેરફાર થઈ શકે, એટલે કે એનું એ જ ફંક્શન આવી શકે. પછી જોઈએ 180 ડિગ્રી પ્લસ 70 ડિગ્રી, તો શું થશે? ફંક્શન તો એનું એ જ રહેશે, પરંતુ નિશાની બદલાઈ શકે. કોટ 180 ડિગ્રી પ્લસ શું લખ્યું છે? 70 ડિગ્રી, એટલે અહીંયા આવશે
180 પ્લસ 70 એટલે આ ફંક્શનમાં આવે. હવે જો tan અને એનું રેસિપ્રોકલ, એનું શું થાય? ઇન્વર્સ. રેસિપ્રોકલ એટલે tan નું શું થાય? બાય કોસ. કોટ થાય કે નહીં? હા. સાઇન નું શું થાય? કોસેક થાય. કોસ નું શું થાય? સેક થાય. તો tan ને કોટ બંને અહીંયા ધન હશે. અહીંયા કોણ બંને ધન હશે? સાઇન ને કોસેક. અહીંયા કોસ અને સેક હંમેશા યાદ રાખો. તો અહીંયા શું થશે? ધન થશે. એટલે આ શું આવશે? કોટ 70 ડિગ્રી. ઓકે, ચાલો હવે આ નવું ફંક્શન જોઈએ. આ મેં ભૂલ કરી હતી ને π/2 વાળું, આ π/2 છે જ તે, પણ આમાં નહીં, પણ અહીંયા જે હતી ને, હવે π/2 વાળી જોઈએ. જ્યારે ફંક્શન સાથે π/2 ના ઓર્ડરમાં આવે તો ફંક્શન પણ બદલાઈ જાય. શું થાય? ફંક્શન પણ બદલાઈ જાય. એટલે કે સાઇનનું શું થઈ જાય? કોસ થઈ જાય. પછી શું આવે? સાઇન પછી કોસ. સાઇનનું કોસ થાય, કોસનું શું થઈ જાય? સાઇન થઈ જાય. પછી શું આવે? ટેનનું શું થાય? કોસેક. પછી કોટનું સાઇન. કોટનું શું થાય? હા, tan. કોટનું ઊંધું. રેસિપ્રોકલ નથી કહેતા. જો આપણે પહેલા ફેરફાર કરીએ. જો સાઇન π/2 પ્લસ કેટલા રાખીએ આપણે? રાખીએ 60 ડિગ્રી. સાઇન π/2 પ્લસ 60 ડિગ્રી. તો π/2 સાઇન π/2 ક્યાં આવશે? આ π/2 પ્લસ અહીંયા આવશે. હવે સાઇન π/2 પ્લસ 60 ડિગ્રી, સાઇન π/2 પ્લસ 60 ડિગ્રી અહીંયા આવે છે. સાઇન કેવો છે? ધન છે. તો સાઇનનું કોસ તો થશે જ તે, કેમ કે π/2 છે, અને કોસ 60 ડિગ્રી આવશે કેમ કે આ ધન છે. સાઇન બીજા ચરણમાં એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં કેવો છે? ધન છે. ક્વોડ્રન્ટ કયો છે? સેકન્ડ. તો એમાં શું આવે? પ્લસ આવે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. કોસ π/2 ફેરફાર કરું. π/2 જ કરવું પડશે. પ્લસ 180 ડિગ્રી. શું કર્યું? π/2 પ્લસ 180 ડિગ્રી. હવે જો અહીંયા π/2 થાય પ્લસ 180 ડિગ્રી ક્યાં આવે? આ ક્વોડ્રન્ટ. 180 અહીંયા કોસમાં. તો ત્યાં કોસ કેવું છે? ધન છે. તો કોસનું શું થઈ જશે? પહેલાં સાઇન થઈ જશે, અને ડિગ્રી કેવી આવશે? અને આ કેવું આવશે? ધન જ આવશે. ઓકે, તો આ રીતના ફેરફાર કરવાનો. સાઇનનું થાય કોસ, કોસનું થાય સાઇન. ઓકે, કોઈ ફંક્શન રહી જાય છે? જોઈએ. ચાલો, પ્રોબ્લેમ નથી. હવે સાઇન કોસ થઈ ગયું. હવે આપણે એવું કહી શકીએ કે ટેન ને કોટનું પૂછાઈ શકે. ટેનનું કોટ, ટેનનું શું થાય? કોટ થાય. કોટનું ટેન થાય. હંમેશા સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, અને સેકનું કોસેક થાય, કોસેકનું સેક થાય. ઓકે, આટલું સમજાણું. આ રેસિપ્રોકલ નથી, આ ફેરફાર છે. π/2 માંથી ફેરફાર થાય. તો આપણે શું જોવાનું છે હવે? ટેનનું કોટ. તો tan π/2 પ્લસ 60 ડિગ્રી. π/2 પ્લસ 60 અહીંયા આવશે. ટેનનું શું થઈ જાય? માઇનસ કોટ, એટલે કે ટેનનું કોટ થાય. કોટ કેટલા છે? 60 ડિગ્રી. અને ડિગ્રી આ માઇનસમાં આવશે, એટલે અહીંયા માઇનસ આવી જશે, કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં ટેન કેવું હતું? નેગેટિવ હતું. એટલે આનું નેગેટિવની નિશાની કોની લેવાની? આની લેવાની. ઓકે, ચાલો. હવે ડિફરન્ટ આઈડેન્ટિટીઝ એટલે કે અલગ અલગ આઈડેન્ટિટીઝ છે.
આખું જે મેથેમેટિક્સ છે એમાં OLSTC જોઈ ગયા આપણે, ઓકે, સ્લોપ જોઈ ગયા, ડિગ્રી જોઈ ગયા. ટ્રિગોનોમેટ્રીમાં સૌથી વધારે પૂછાતા આ આઈડેન્ટિટીઝ છે, જેનો ઉપયોગ તમારે અલગ અલગ મેથેમેટિક્સ, ફિઝિક્સમાં અલગ અલગ મેથેમેટિક્સનો રૂલ તમારે કરવો હોય, એટલે કે કોઈ પણ ફેરફાર કરવો હોય તો ત્યાં આપણે થઈ શકે. એટલે કે અમુક ઇક્વેશન આવશે કે તેમ તમારે એને ફેરવવું પડશે અમુક ફંક્શનમાં, તો ફેરફાર આ ઇક્વેશનો ઉપરથી જ આવડશે. તો આને છે ને 3 થી 4 વાર લખી નાખવાનું. જેટલી વાર લખવું હોય લખી નાખવાનું. બોર્ડ તારો રૂમ હોય તો ત્યાં ચોંટાડી દેવાનું લખીને, યાદ રહી જવું જોઈએ. અને જે આનું સોલ્યુશન છે એ કેમાં આવે? મેથેમેટિક્સમાં. એ તો એમાં જ આવે. પરંતુ આ જે સોલ્યુશન છે એમાં આપણે જવું નથી, સોલ્યુશન આપણે કરવું નથી. આપણે આને તારવણી નથી કરવી, ડાયરેક્ટ કઈ રીતના શું ઇક્વેશન છે એ જોઈ લઈએ. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા શું થાય? 1 થાય. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા એ પણ 1 થાય. cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા એ પણ 1 થાય. તો આ 3 ઇક્વેશન સિમિલર છે. sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ યાદ રાખવાનું. આ બાજુ જોઈએ. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા શું થયું? sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા. sin cos 2 થીટા બરાબર શું થાય? cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા. tan 2 થીટા બરાબર 2 tan થીટા પણ 1 માઇનસ tan સ્ક્વેર થીટા. ઓકે, આ વધારે યાદ રાખવાનું. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan sin થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા, 2 sin થીટા ઇન્ટુ cos થીટા. ઓકે, આ રીતના આ જે સિમિલર હતા આ પણ સિમિલર છે. sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 sin થીટા ઇન્ટુ cos થીટા, cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા, tan 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા પણ 1 માઇનસ tan સ્ક્વેર થીટા. આ બંને સિમિલર ઇક્વેશન છે. હવે આ 4 એ પણ સિમિલર છે. sin a પ્લસ b, sin a cos b પ્લસ cos a sin b, પ્લસ નિશાની વચ્ચે આવે ડિફરન્ટ ચેન્જ થઈ જાય. માઇનસ નિશાની વચ્ચે આવે sin a cos b માઇનસ cos a sin b. અહીંયા જો આ ઉલટો છે, cos વાળો ઉલટો છે, એ પોતે એમ કે છે મારે સાથે સાથે જ રહેવું છે અને મારી નિશાની અલગ જ આવી જોઈએ. અહીંયા જો પ્લસ હતું તો મારી પ્લસ જ આવ્યું, પરંતુ આ ઉલટો છે, હું cos જ સાથે રહીશ અને વચ્ચે હું નેગેટિવ જ લઈશ. ઊંધો છે આના કરતાં. તો cos a cos b માઇનસ sin a sin b. એને શું થયું? cos a cos b વત્તા sin a sin b. આ ઇક્વેશન ગોખવા પડશે, ચોખ્ખું કહું છું. મેથેમેટિકલ ફિઝિક્સ આ જે લેક્ચરો જેટલા પણ લેવાય છે એ જેટલી વાર પ્રેક્ટિસ થાય એટલી વાર ઘરે જઈને હોમવર્ક કરવાનું છે. અને જેટલું આ જે હું કહું કે આ ગોખવાનું છે એ તો ગોખી જ નાખવાનું. કેમ કે જો તમારે નીટમાં સારો સ્કોર કરવો હોય તો ફિઝિક્સ આવડવું જોઈએ, અને ફિઝિક્સ આવડતું થાય એ માટેનું આ ટૂલ્સ છે એ યાદ રાખવા પડશે. ચાલો આગળ વધીએ. પૂરું થઈ ગયું. થોડુંક આપણે આગળ વધીએ. કેટલી કલાક થઈ છે જોઈએ. લખવાનું રહી ગયું. 34 મિનિટ થઈ છે, હજી તો વાર છે. તો આપણે ડિફરન્શિએશન જોઈએ. ડિફરન્શિએશનમાં આપણે સ્ટાર્ટ કરીએ બેઝિકથી. બેઝિકમાં જોઈએ આપણે ડિફરન્શિએશન. પહેલાં આપણે ડિફરન્સ વિશે જોઈએ. ડિફરન્સ, ફાઇનાઇટ, ડિફરન્સ કેવો છે? ફાઇનાઇટ. કોઈ ફાઇનાઇટ એટલે આપણે 5 માઇનસ 4 શું થાય? 1. 5 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 1. 2 માઇનસ 3 શું થાય? -1. ઓકે, હવે તમને એમ આપેલું હોય f of x1
ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે fx1 ઇઝ ઇક્વલ ટુ 5 આપેલું છે, fx2 ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે 3 આપેલું છે. તમને એમ પૂછ્યું છે કે x2 માઇનસ x1 શું થાય, તો શું થાય? 2 થાય. હવે તમને આ જે વેલ્યુ આપેલી છે આ 3 આપેલી હોય, આ 5 આપી હોય તો શું થાય? x2 minus x1 નહીં -2 થશે. -2 થશે. સોરી, x1 માઇનસ x2 કરું છું બધું, x1 માઇનસ x2 કરું છું. તો 3 માઇનસ 5 એટલે શું થાય? -2. એટલે કે આ જે ડિફરન્સ આવે શું દર્શાવે છે કે જે x ની વેલ્યુ છે એમાં શું આવે છે? ઇન્ક્રીમેન્ટ આવે છે અથવા તો ડિક્રીમેન્ટ આવે. બે વસ્તુ છે કે ઇન્ક્રીમેન્ટ થાય અથવા તો ડિક્રીમેન્ટ થાય. આ જે સાઇન છે એ શું દર્શાવે? ડિક્રીમેન્ટ થાય છે અથવા તો ઇન્ક્રીમેન્ટ થાય છે. ઓકે, આ આપણને તો ખ્યાલ છે, આપણે નાના હતા ને ત્યારથી કરીએ છીએ. એટલે કે આપણે ડિફરન્શિએશન છે ને એ ક્યાંથી આવ્યું ને એ સમજાવવા માટે મારે છે ને ફાઇનાઇટ ડિફરન્સ સમજાવવો પડે. હવે આપણે જોઈએ જો એક ફાઈ આપેલું છે અને બીજું ફંક્શન x1 ઇઝ ઇક્વલ ટુ અને x2 ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 5.000000001. આ બંને ડિફરન્સ લઉં એટલે કે x2 માઇનસ x1 કીધું હોય તો વેલ્યુ શું આવે? 0.0000441 આવું થશે. આ કેટલું ડિફરન્સ કેવું આવ્યું? બહુ જ ઓછો, બહુ જ ઓછો. આ જે ડિફરન્સ થાય છે એ સમજાવવા માટે શું આવ્યું? ડિફરન્શિએશન. અને એ આપણે સ્લોપ દ્વારા સમજીએ. શેના દ્વારા? સ્લોપ દ્વારા. x અને y ઉપર, y અને x ઉપર ફંક્શન આ જે છે ને, જો આ x2 ને x1 છે ને એ y નું ફંક્શન છે એવું સમજીએ. તો આપણે એમ રાખીએ કે y ઇઝ ઇક્વલ ટુ f ઓફ x અને એની વેલ્યુ છે x ક્યુબ. શું છે? x ક્યુબ. એટલે કે હું અહીંયા 1 લઉં તો અહીંયા શું થાય? 1 થાય. પણ 2 લઉં તો 8 થાય, 3 લઉં તો 27 થાય. એટલે કે એના ઉપર ડિપેન્ડન્ટ છે. પરંતુ અહીંયા હું લઉં 0.00001 તો આમાં ક્યુબ થાય એનો, તો એ nth ઓછું નાનું આવે ને, એના કરતાં ઓછું નાનું થતું જાય. તો બંને ફંક્શન y જેટલો બદલાવી છે x બદલાશે. એટલે હું નાનું ઓછો ફેરફાર થતો હોય તો એક્સમાં પણ ઓછો ફેરફાર થશે. તો હું બંને વચ્ચેનો ગ્રાફ દોરું. બંને વચ્ચેનો ગ્રાફ દોરતા મને આ રીતનો ગ્રાફ મળે. એટલે કે હું ધારો કે 1/x² ના ઓર્ડરમાં હોય ફંક્શન તો આ રીતનો ગ્રાફ મળે. ઓકે, આ રીતનો ફંક્શન મળ્યું. હવે હું આ એક ભાગ કાપું. મારે શું જોવું છે? અહીંયા સ્લોપ જોતો છે. સ્લોપ, આ સ્લોપ. હવે જો આને આટલો બધો ઝૂમ કરીશ ને, આટલો બહુ ઝૂમ કરીશ ને, આ મને સ્ટ્રેટ લાઈન દેખાશે. અને સ્ટ્રેટ લાઈન હંમેશા તમને શું આપે? સ્લોપ આપે. શું આપે? સ્લોપ. આપણે જોઈ ગયા ને આપણે આગળ સ્લોપ, સ્ટ્રેટ લાઈન, ઇક્વેશન ઓફ લાઈન જોઈ હતી ને. આ તમને શું આપી દે? સ્લોપ આપી દે. તો શું સ્લોપ બરાબર શું થશે? સ્લોપ બરાબર dy બાય dx થાય કે નહીં? આમાં જે ફેરફાર થાય છે dy બાય dx. અહીંયા એક વસ્તુ રહી ગઈ. જો ફાઇનાઇટ છે ને, ફાઇનાઇટ ડિફરન્સ. હું એટલે પહેલેથી લખી રાખું કેમ કે અમુક પોઈન્ટ્સ રહી જાય ને તો મારે આગળના પોઈન્ટ્સમાં સમજણ ન આવી શકે. ફાઇનાઇટ ડિફરન્સ એટલે શું થાય ખબર? ડેલ્ટા એક્સ થાય અથવા તો ડેલ્ટા વાય. એટલે કે કયું ઉદાહરણ લઉં? એક છે ને
વેગ સ્થાન એક સમય સાથે બદલાય છે. કોઈ વસ્તુ છે એનું સમય સાથે એનું સ્થાન બદલાય છે, તમને શું મળે? વેગ મળે. શું? ડિસ્ટન્સ બદલાય છે એટલે કે શું મળે? વેલોસિટી મળે. કોઈ ઓબ્જેક્ટ છે એ મૂવ કરે છે, એ મૂવ કરતો જાય છે, તો 1A 2A 3A પછી અહીંયા તમને 1 2 3 મીટર પર સેકન્ડ અને અહીંયા સેકન્ડમાં મળે. હવે જો આ સ્ટ્રેટ લાઇન છે, શું છે? સ્ટ્રેટ લાઇન. સ્ટ્રેટ લાઇનમાં આપણે સ્લોપ જોવા જઈએ ને, સ્લોપ જોવા જઈએ તો અહીંયા જેટલું મળે ને એટલું અહીંયા મળે. હવે જો અહીંયા શું થયું? સ્લોપ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ કરું તો શું થાય? ડિફરન્સ 2 - 1 શું થાય? 1 થાય. અહીંયા 2 - 1 એટલે 1 થાય. તો આ શું થયો? ફાઇનાઇટ ડિફરન્સ થયો. શું થયો તમારો? ફાઇનાઇટ ડિફરન્સ. આ ફાઇનાઇટ ડિફરન્સ થયો. પરંતુ અહીંયા સ્લોપ કેવો છે જુઓ તો, ધીરો ધીરો આમ ઓછો આમ વધે છે. એટલે આપણે શું લેવો પડ્યો? એક એલિમેન્ટ લેવો પડ્યો, નાનો એલિમેન્ટ. કેમ કે અહીંયા ઘટાડો થાય છે આ રીતના, તો અહીંયા આપણે ફેરફાર થાય છે એને આપણે dy/dx દર્શાવવું પડે. અહીંયા ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ દર્શાવ્યું, અહીંયા આપણે dy/dx વડે દર્શાવવું પડે. જે વાયમાં કોની સાપેક્ષ કોના લીધે ફેરફાર થાય છે? એક્સના ઓલા. એટલે કે હું અહીંયા 1 લઉં તો વાય બદલાય, 2 લઉં તો વાય બદલાય. એટલે કે વાયમાં કોના કારણે બદલાય ફેરફાર આવે છે? એક્સના. એટલે કે ડિફરન્શિએશન વાયનું ડીએક્સની સાપેક્ષે, dy/dx dy/dx. વાયમાં પણ ફેરફાર થાય, કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. આ તમને ડિફરન્શિએશન સમજાવે છે. ડિફરન્શિએશનનો સમજ આના ઉપર થયો, ડિફરન્સ ઉપરથી આવ્યો છે. કોઈ એવી ક્વોન્ટિટીઝ, એવું ફંક્શન કે જે બીજા એલિમેન્ટ ઉપર આધારિત છે, એમાં જે ફેરફાર થાય છે કેવો છે? બહુ જ ઓછો છે, ત્યારે ડિફરન્શિએશન આવે. જ્યારે ફાઇનાઇટ થતું હોય તો ડેલ્ટા વાય પણ ડેલ્ટા એક્સ આવે. પરંતુ જ્યારે ઓછો ડિફરન્સ આવતો હોય ત્યારે dy/dx કરવું પડે. અને આ જે છે એ સ્લોપ જ છે, એક જાતનો સ્લોપ જ છે ને, જેને tan θ જ કહેવાય. પરંતુ કેવો સ્લોપ મળે? બહુ જ ઓછો. ચાલો હવે આપણે જોઈએ ડિફરન્શિએશનમાં અલગ અલગ ફંક્શન. ડિફરન્શિએશનમાં આપણે અલગ અલગ વસ્તુ માટે ડિફરન્શિએશન કરીએ. પહેલું dy/dx ઇન્ટુ એક્સ કરીએ. કોઈ એક્સ ફંક્શન છે એનું એક્સની સાપેક્ષે જ્યારે ડિફરન્શિએશન કરવા જઈએ તો તમને શું મળે? 1 મળે. બીજું જોઈએ d/dx x², તો શું થાય? આનું ઇક્વેશન સમજાવી દો. અહીંયા ઇક્વેશન લખું છું બધાના. d/dx x⁻n, તો શું થાય? n x⁻n - 1. એટલે કે જે એલિમેન્ટ ઉપર છે એ એલિમેન્ટ આગળ આવે છે અને ઉપરના એલિમેન્ટમાંથી એક ઓછો થાય, 1 ઓછો થાય. તો શું થશે? 2 આગળ આવી જશે તો x⁻² શું થશે? 1 થશે. એટલે કે 2x થશે. આવું ત્રીજો કરી શકું. આવો d/dx હું ફેરફાર કરું છું, 1/x². આમાં શું કરશું? હવે જો આમાં કરવું પડશે d/dx x² ઉપર જાય તો x-2 થાય, x-2 થાય. હવે જેમ કરતા થાય એમ -2 આગળ આવશે અને આમાં એક ઓછો થાય તો x - 3, માઇનસ માઇનસ એટલે -3, -2 આગળ આવ્યો, -2 x⁻³ ઓકે. તો આ રીતના તમારે કરવાનું છે. આ એક થઈ ગયું. હવે તમને બીજું એક ફંક્શન કહી શકે d/dx e⁻x. શું થાય? e⁻x. તો ડિફરન્શિએશન e⁻x નું હંમેશા શું થાય? e⁻x જ થાય. સંકલન પણ એ જ થશે. e⁻x ની કોઈ પણ x ની સાથે હોય ને, એટલે કે 2x હોય તો પછી એનું કાંઈક અલગ થાય, પરંતુ e⁻x હોય એનું શું થાય? વિકલન ડિફરન્શિએશન e⁻x થાય. ઓકે. હવે આપણે ટ્રિગોનોમેટ્રીમાં જઈએ.
ડી બાય ડી એક્સ સાઇન એક્સ, સાઇન એક્સનું શું થાય કોસ એક્સ, પછી ડી બાય ડી એક્સ કોસ એક્સનું શું થાય માઇનસ સાઇન એક્સ, યાદ રાખજો. પછી ડી બાય ડી એક્સ શું આવશે સાઇન કોસ ટેન, ટેન એક્સનું શું થાય કોટ, કોટ યાદ રાખવાનું શું થશે સેક સ્ક્વેર એક્સ, શું થશે સેક સ્ક્વેર એક્સ. પછી ડી બાય ડી એક્સ શું આવ્યું હવે કોટ એક્સ આવ્યું, સોરી પછી ટેન સાઇન કોસ ટેન કોસેક આવશે ને. ડી બાય ડી એક્સ ટેન સાઇન કોસ ટેન પછી કોસ એક્સ, કોસ એક્સ એક્સ શું થશે કોસેક એક્સનું થશે આપણે કોસેક ઇન્ટુ સેક એક્સ, શું થશે કોસેક એક્સ ઇન્ટુ સેક એક્સ. અને ડી બાય ડી એક્સ ઇન્ટુ કોટ એક્સનું શું થશે અહીંયા હંમેશા છે ને અહીંયા માઇનસ નિશાની આવશે. કોટ એક્સનું શું થશે માઇનસ, અહીંયા જો શું આવ્યું ટેનનું સેક સ્ક્વેર એક્સ થયું તો અહીંયા શું થશે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. હજી એક વસ્તુ રહી ગઈ છે સેક રહી ગઈ છે ને, ડી બાય ડી એક્સ સેક એક્સ શું થશે સેક એક્સ કોસ એક્સ, કોસેક એક્સ. ઓકે આ રીતના આખા બધા ફંક્શન થશે. રેડી ચાલો હવે કે ફંક્શન રહી જતા હોય તો આપણે જોઈએ. ઓકે ભૂલ નથી થઈ ને માઇનસ કોસેક એક્સ ભૂલ થઈ છે આપણી. આનું શું થશે અહીંયા સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ થશે. કોસેક એક્સનું માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, પછી કોટ એક્સનું માઇનસ કોસેક એક્સ સ્ક્વેર એક્સ, ટેનનું સેક સ્ક્વેર એક્સ સાચું છે બધું ભાઈ જો. ઓકે તો આ રીતનું સમજાઈ ગયું, થોડુંક ભૂલ હતી આપણી. પછી આગળ જોઈએ હજી ઘણા ફંક્શન છે જો. હવે તમને કોઈ ડી બાય ડી એક્સ 5x⁴ આવું આપેલું હોય એટલે કે આગળ કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટને આગળ લઈ લેવાનો. શું કરવાનું આગળ ડી બાય ડી એક્સ ઇન્ટુ x⁴, આનું શું થશે 5 ડી બાય ડી એક્સ 4 આગળ આવશે x⁴, એક ઘટી જાય ને એક આગળ આવી જાય. ઓકે એટલે અહીંયા શું થશે 4 × 4 શું થશે 5 × 20 × x⁴. આગળ જોઈએ ડી બાય ડી એક્સ. હવે તમને એવું ફંક્શન x³ - 2x² + 4x + 1 આખું ફંક્શન આપેલું હોય તો એનું ડિફરન્શિએશન શું થાય. જો આવું હોય ત્યારે આપણે સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગનું કરવાનું. એટલે કે પહેલાંનું કર્યું તો ડી બાય ડી એક્સ ઇન્ટુ x³ માઇનસ ડી બાય ડી એક્સ ઇન્ટુ 2x² વત્તા ડી બાય ડી એક્સ ઇન્ટુ 4x વત્તા ડી બાય ડી એક્સ ઇન્ટુ 1. ઓકે હવે જો આમાં રૂલ તો એમ જ લાગશે 3 આગળ આવે છે ને એક ઘાત ઘટશે એટલે કે 3x² માઇનસ 4x વત્તા 4 અને આનું શું થઈ જાય 0 થઈ જાય. આ તમારો આન્સર બધા માટે બધા ઉપર લાગુ પડશે અને આનું કોન્સ્ટન્ટનું ડિફરન્શિએશન 0 થાય. યાદ રાખો આવડશે બધું
ક્લિયર કરતો જાજો. મેથેમેટિકલ ફિઝિક્સ આવડવું જ જોઈએ, મેથેમેટિકલ ટૂલ્સ, કેમ કે પછી ફિઝિક્સ નહીં આવડે. જે પણ ફેરફાર આગળના મારે ઇલેક્ટ્રોસ્ટેટિક હું ભણાવીશ ત્યારે અત્યારના જે અમારે સ્ટુડન્ટ અત્યારે આવે છે મારે, તો એને એમાં જ પ્રોબ્લેમ થાય છે કે આ સાહેબ આ કેમ થયું, ટ્રિગોનોમેટ્રી આ કેમ ફંક્શન બદલાયું. તો અત્યારે જ છે ને 11 11th છો ને બધું ન આવડતું હોય તો એને લખીને કરી નાખો. જેમ કે કોઈ રેડિયસ છે, કોઈનો એરિયા છે, એ આપણે જોશું આગળ જ. એરિયા, સર્કલનો એરિયા, પછી કોઈ સર્કલ હોય, બીજું ઘણું બધું આવે, સિલિન્ડર હોય એને એરિયા. તો એ આપણને બેઝિક કહેવાય, પરંતુ બેઝિકનો પણ ઉપયોગ થાય છે, અને એ યાદ ન હોય તો ફિઝિક્સ ન આવડે. પછી કાંઈ રહે છે? બસ પૂરું. હા, એક ફંક્શન રહી ગયું, યાદ આવ્યું. જો એક ફંક્શન રહી ગયું. જો આ એક ત્રિકોણ છે, એમાં અહીંયા મેં 37 ડિગ્રી આપેલી હોય. sin 3/5. હા, 37 ડિગ્રી સામે હંમેશા 3 આવે અને અહીંયા 4 આવે, તો એનો શું થઈ જાય? 5 થઈ જાય. 53 ડિગ્રી સામે શું થાય? 53 ડિગ્રી સામે 4/5. અહીંયા શું થશે? 4, અહીંયા 3 અને અહીંયા 5. sin 53. સાઇન 37 ડિગ્રી શું થાય? 3/5. શું થશે? 3/5. પરપેન્ડિક્યુલર પણ હાઇપોટેન્યુઅસ એટલે 3/5. કોસ 4/5. 4/5 અને tan બંનેનો કરવા જોઈએ 3/4. શું થશે? 3/4. આ રીતના યાદ રાખવાનું. આ યાદ જ રાખવાનું, કેમ કે આ છે ને 12thમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એંગલ છે, બહુ જ આવે છે, બધા એક્ઝામ્પલમાં આવશે. અહીંયા શું આવશે? 53 ડિગ્રી. 53 ડિગ્રીમાં શું થાય? sin 53 4/5. અહીંયા 3 આવતું હતું, અહીંયા શું આવી ગયું? 4 આવી ગયું. 4/5. કોસમાં 3/5. 3/5 અને ટેનમાં 4/3. 4/3. રેડી? આ યાદ રાખવાનું. હવે તમને એમ પૂછી શકે કે આપણે એક્યુટ એંગલને એક્યુઝ એંગલ આ જોયું? એક્યુટ ને ઓબ્ટ્યુઝ જોયું, બરાબર છે? એમાં મેં કીધું કે tan થીટા હંમેશા પોઝિટિવ મળે અને આમાં ઓબ્ટ્યુઝમાં નેગેટિવ મળે. એટલે આ વધારે આવશે ને આ ઓછું આવશે. પરંતુ જ્યારે નેગેટિવમાં એંગલ આપેલો હોય, શું આપેલો હોય? નેગેટિવમાં એંગલ, ત્યારે આ વધુ થઈ જશે ને આ ઓછું થઈ જશે. કેમ કે આગળ નિશાની આવે અને આગળ સાઇન આવે, એના કારણે જો મેં લીધું હોય -sin 37 ડિગ્રી અને -sin 53 ડિગ્રી, આમાં કોની વેલ્યુ વધારે હશે? જો -sin 37 ડિગ્રી શું કરે? 3/5 ની value. આમાં શું થશે? -3/5. અહીંયા શું થશે? -4/5. ઓકે, આમાં કોણ વધારે આવશે? -3/5. -3/5 કરવા જાવ તો શું મળે વેલ્યુ? આમાં વેલ્યુ કોની વધારે આવશે અને ઓછી કોની આવશે? આમાં ઓછી આવશે કે આમાં ઓછી આવશે? આમ માઇનસ સિવાયની વાત કરું છું. 3/5 ની ઓછી આવશે. 3/5 ની ઓછી આવશે. નહીં વધારે આવે. ના એ વાત સાચી છે તારી. જેટલો ઉપરનો ભાગ વધે એટલી વેલ્યુ વધે, તો આની ઓછી આવવાની, 3/5 ની ઓછી આવવાની, આની વધુ આવવાની આના કરતાં. હવે જો આની વધુ ઓછી આવે, શું આની ઓછી આની કરતાં વધારે આવે, આની ઓછી આવે આની વધારે આવે, તો માઇનસની નજીક કોણ થયું? જે ઓછું હોય ઈ. થયું ને? એટલે માઈનસ. હવે આપણે બીજી રીતના જોઈએ. tan 37 ડિગ્રી અને tan 53 ડિગ્રી. આ ભૂલી જા.
એમાં આપણે થોડું ક્લિયર નથી થયું. આમાં શું થશે? tan 37 ડિગ્રી 4 3/4 અને અહીંયા by 3 4/3 3/4 અને 4/3. હવે tan 53 ડિગ્રી શું આવે? આ આપણે માઇનસમાં પહેલાં નથી લખતો, પહેલાં 4/3 કે આ વધારે આવશે કે આ વધારે આવશે? આ વધારે, આ ઓછું આવશે ને? હા એ ઓછું ઓછું આવશે, સ્મોલ. આ છે ને 0.7 સમથિંગ આવશે અને આ 1 point સમથિંગ આવશે. ઓકે, હવે મેં અહીંયા માઇનસ લીધેલું હોય તો આમાં આ કોણ મોટું થયું? આ ઉપરનું ને. શું કામ? પોઈન્ટની નજીક કયું આવે? ઝીરોની નજીક -0.7 આવે, -0.7. આ થોડુંક દૂર આવે એટલે આ જે છે એ આના કરતાં મોટો થયો. -37 ડિગ્રી એ 53 ડિગ્રી કરતાં મોટું થયું. સમજાણું? એટલે આ વસ્તુ યાદ રાખવાની. આ ક્લિયર, ઓલા સાઇનમાં નહોતું ક્લિયર થયું પરંતુ 10માં થઈ ગયું. ઓકે, ચાલો તો આટલું રાખીએ અને ડિફરન્શિએશનમાં આગળ વધશું આપણે થોડુંક, પછી ઇન્ટિગ્રેશન કરશું અને ઇન્ટિગ્રેશન પછી જેમ જેમ આગળ જતા જશું, જેટલા મેથેમેટિક્સના જેટલા પ્રોબ્લેમ છે એ આપણા અત્યારે 11thમાં મેથેમેટિકલ ફિઝિક્સમાં કમ્પ્લીટ કરી દેવાના છીએ. ઓકે, થેન્ક યુ.